નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમેસ્ટર 2માં આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શેર મૂડીના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં આજે આપણે શેર મૂડીના વ્યવહારોનો એક દાખલો શીખીશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડ ઉપર વિનાયક લિમિટેડે 100 રૂપિયાનો એક એવા 10,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા, જેની રકમ નીચે મુજબ મંગાવી હતી. અરજી સાથે શેર દીઠ 30 રૂપિયા, મંજૂરી સાથે 40 રૂપિયા, પણ પ્રીમિયમ સહિત છે, અને હપ્તા સાથે 40 રૂપિયા. તો આ રીતે 3 ટુકડામાં શેરની કિંમત મંગાવી છે. બરાબર. કંપનીને કુલ 15,000 શેર માટે અરજીઓ મળી, જેમાંથી 3,000 શેર અરજી પૂરેપૂરી ના મંજૂર કરી તેના નાણાં પરત કર્યા. બાકીની શેર અરજીઓ ઉપર શેરોની પ્રમાણસર વહેંચણી કરવામાં આવી અને વધારાની રકમ મંજૂરી પેટે મજરે લીધી. રાજન કે જેને 100 શેર મંજૂર કર્યા હતા તે મંજૂરી અને હપ્તાની રકમ ભરી શકતો નથી. સાજન કે જેને 200 શેર મંજૂર કર્યા હતા તે હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ જાય છે. કંપનીએ રાજન અને સાજનના શેર હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા અને તેમાંથી કુલ 150 શેર રાજનના બધા શેર સહિત શેર દીઠ 90 રૂપિયાના ભાવે પૂરા ભરપાઈ ગણીને બહાર પાડ્યા. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારો નોંધવા માટે જરૂરી આમનોંધ લખો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે પ્રશ્ન બરાબર સમજી લઈએ કે શું કહેવા માંગે છે. 100 રૂપિયાનો એક એવા 10,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. બરાબર. એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 100 રૂપિયા છે, પણ 10% પ્રીમિયમે બહાર પાડ્યા છે, એટલે 100 રૂપિયા ઉપર 10 રૂપિયા વધારેનું પ્રીમિયમ મળે છે. 10% કયા છે એટલે. બરાબર. એનો અર્થ કે કંપની શેર કેટલા રૂપિયામાં વેચશે? 110 રૂપિયામાં વેચશે. બરાબર. તો 10 રૂપિયા પ્રીમિયમ છે તે ક્યારે મંગાવ્યું છે? મંજૂરી સાથે. મંજૂરી સાથે પ્રીમિયમ મંગાવ્યું એનો અર્થ શું થયો કે મંજૂરીની રકમ કેટલી હશે? 30 રૂપિયા જ હશે, અને 10 રૂપિયા પ્રીમિયમ હશે. બરાબર. 30 રૂપિયા મંજૂરીની રકમ હશે અને 10 રૂપિયા પ્રીમિયમ હશે. આ રીતે 40 રૂપિયા મંગાવ્યા, અને હપ્તા સાથે 40 રૂપિયા. તો હવે આપણે બાકીની બધી ગણતરીઓ કરીએ. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ કેટલા શેર માટે અરજીઓ મળી? 15,000. બરાબર. 15,000 શેરમાંથી 3,000 શેર અરજી ના મંજૂર કરી એવી વાત કરી છે. તો કુલ અરજીઓ 15,000 મળી. એમાંથી ના મંજૂર અરજી જે છે, ના મંજૂર અરજી એટલે એમને એક પણ શેર મંજૂર કર્યો નથી, એમને પૈસા પાછા આપવાના. તો 15,000માંથી 3 અરજી ના મંજૂર કરી. એનો અર્થ શું થયો? 12,000 શેર પર જે અરજીઓ વધી એમને આપણે પ્રમાણસર વહેંચણી કરવામાં આવી. જો સૂચના આપી છે, બાકીની શેર અરજીઓ ઉપર શેરોની પ્રમાણસર વહેંચણી કરવામાં આવી. એટલે 12,000 અરજીઓ વધેલી અરજીઓ, પણ એની સામે મંજૂર કરેલા શેર કેટલા? તો 12,000 અરજીઓની સામે મંજૂર કરવાના શેર કેટલા છે? ફક્ત 10,000 જ છે. 10,000. એનો અર્થ શું થયો કે પ્રમાણસર મંજૂર કર્યા. 12,000 અરજીઓની સામે 10,000 શેર મંજૂર કર્યા, એટલે જો આપણે પ્રમાણ શોધીએ તો 12,000 અરજી એમાંથી મંજૂર કર્યા 10,000. 12,000 એ 10,000 માટે કેટલા? જેણે 12 શેર માટે અરજી કરી હશે એને કેટલા શેર મળ્યા હશે? 10 શેર મળ્યા હશે. અથવા તો હજુ સામાન્ય કાઢીએ તો જેણે 6 શેર માટે અરજી કરી હશે એને કંપનીએ કેટલા શેર આપ્યા હશે? ફક્ત 5 શેર જ આપ્યા હશે. બરાબર. ચાલો હવે દરેક હપ્તા વાઇઝ આપણે ગણતરી કરીએ. તો સૌ પ્રથમ અરજીની વાત કરીએ. અરજી સમયે તો આપણે વાત કરીએ એ પ્રમાણે કંપનીને કુલ કેટલા શેર માટે અરજીઓ મળી? 15,000 શેર માટે. તો 15,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી, અને અરજી વખતે કેટલા રૂપિયા મંગાવ્યા? 30 રૂપિયા. બરાબર. તો 15,000 શેર પર 30 રૂપિયા પ્રમાણે જો ગણતરી કરીએ તો કંપનીને 4,50,000 રૂપિયા મળ્યા હશે અરજીના. બરાબર. આટલા નાણાં મળ્યા. હવે 4,50,000નું શું કર્યું? તો આપણે વાત કરીએ એ પ્રમાણે 3,000 અરજી શું કરી? ના મંજૂર. ના મંજૂર એટલે એમને નાણાં પરત કર્યા. તો માઇનસ 3,000 ઇક્વિટી શેર પર 30 રૂપિયા પરત કરવાના છે, એટલે 90 રૂપિયા આપણે પાછા આપી 90,000 રૂપિયા પરત કર્યા. બરાબર. કારણ કે અરજી કેવી છે? ના મંજૂર છે, એમની અરજીઓ રિજેક્ટ થઈ છે. ચાલો
જે શેર મંજૂર કર્યા એની વાત કરીએ તો જે શેરો મંજૂર કર્યા એ રકમ ક્યાં લઈ જઈશું? આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું, બરાબર. તો કેટલા શેરો મંજૂર કરવાના? જેટલા બહાર પાડ્યા હોય એટલા, 10,000. તો 10,000 શેર અને એક શેર પર 30 રૂપિયા, એ હિસાબે 3,00,000 રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું. હવે 4,50,000 રૂપિયા મળ્યા, એની અંદરથી 90,000 રૂપિયા પાછા આપી દીધા, રિટર્ન કરી દીધા, 3,00,000 રૂપિયા શેર મૂડી ખાતે લઈ ગયા. એનો અર્થ એ થયો કે બાકીની જે રકમ હશે એ શું હશે? અગાઉથી મળેલી મંજૂરીની રકમ. તો 4,50,000માંથી 3,00,000 અને 90,000 બાદ કરીએ તો 60,000 રૂપિયા આપણને મંજૂરીના પૈસા હશે એડવાન્સમાં મળી ગયા, બરાબર. અગાઉથી મળેલ મંજૂરીના નાણાં જે આપણને મંજૂરી સમયે મળવા જોઈએ એ પૈસા અહીંયા આટલા એડવાન્સમાં મળી ગયા. હવે મંજૂરી સમયની ગણતરી કરીએ. મંજૂરી સમય, હવે મંજૂરી સમયે શું કરવાનું? કુલ અરજી પર નહીં ગણવાનું, જેટલા શેર મંજૂર કરવાના હોય બહાર પાડીએ હોય એટલા પર જ ગણતરી થશે. તો 10,000 શેર છે, એના પર કેટલા રૂપિયા મંગાયા? 40. પણ 40માંથી આપણે વાત કરીએ એ પ્રમાણે મંજૂરીના તો 30 જ રૂપિયા છે, 10 રૂપિયા પ્રીમિયમના છે. તો 30 રૂપિયા મંજૂરીના અને 10,000 ઇક્વિટી શેર પર 10 રૂપિયા પ્રીમિયમના. તો આ રીતે ગણતરી કરીએ તો 3,00,000 રૂપિયા શેર મૂડીના લખીશું અને 1,00,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમના લખીશું, બરાબર. આ રીતે મંજૂરીની કુલ રકમ 4,00,000 રૂપિયા થશે. હવે 4,00,000 રૂપિયા મંજૂરીના મળવા જોઈએ, પણ એમાંથી આપણે અગાઉ જોઈ ગયા કે 60,000 રૂપિયા તો એડવાન્સમાં જ મળી ગયા છે, તો એટલા રૂપિયા ઓછા મળવાના. તો માઇનસ 60,000 રૂપિયા અગાઉ મળેલા. ક્યારે મળ્યા? અરજી સમયે. અરજી વખતે આટલા રૂપિયા તો મળી જ ગયા છે, તો 4,00,000માંથી એટલા ઓછા મળવાના. તો હવે મળવાના કેટલા? 3,40,000 રૂપિયા આપણે મળવા જોઈએ મંજૂરીમાં, બરાબર. મંજૂરીમાં બધા પૈસા મળ્યા કે નહીં? તો જુઓ, સૂચના આપી છે. રાજન કે જેના 100 શેર મંજૂર કર્યા હતા તે મંજૂરી અને હપ્તાની રકમ ભરી શકતો નથી, એટલે રાજને 100 શેર પર મંજૂરીના નાણાં નથી ભર્યા. તો બાકી રકમ કોની બાકી છે? રાજનની. કેટલા શેર પર બાકી? 100 શેર પર. તો 100 શેર પર એની રકમ બાકી છે. તો 100 શેર પર મંજૂરીના એટલે 30 રૂપિયા શેરના, 10 રૂપિયા પ્રીમિયમના. તો 100 શેર પર 30 રૂપિયા પ્રમાણે 3,000 રૂપિયા શેર મૂડીના થાય અને 10 રૂપિયા પ્રમાણે 1,000 રૂપિયા પ્રીમિયમ થશે. એનો અર્થ કે રાજને 4,000 રૂપિયા મંજૂરી વખતે ભર્યા નથી, બરાબર. હવે એકચ્યુઅલી રાજનના 100 શેર મંજૂર થયેલા છે, પણ એણે અરજી કેટલા શેર માટેની કરી હશે એ શોધવું પડશે, કારણ કે અગાઉ આપણે ઉપર જોઈ ગયા કે જેના 5 શેર મંજૂર થયા હોય એણે અરજી કેટલા શેરની કરી હોય? 6 શેરની. તો અહીંયા આ રીતે પદ મૂકીશું કે જેણે અરજી 5 શેરની કરી હોય જેણે 6 શેરની અરજી કરી હોય, બરાબર. એને મળે કેટલા? 5 શેર. એટલે મળેલા શેર જો 5 હોય તો એણે અરજી કેટલા શેરની કરી હશે? 6 શેરની. માટે રાજનને મળેલા કેટલા શેર છે? 100. તો 100 શેર મળેલા છે, એણે અરજી કેટલા શેરની કરી હશે? તો આ રીતે જો આપણે ગણતરી કરીએ તો તમારો જવાબ આવશે 120 શેર. એનો અર્થ શું થયો? કે રાજને 120 શેર માટે અરજીઓ કરી હશે. 120ની સામે એને મળ્યા કેટલા છે? 100 જ શેર, બરાબર. એનો અર્થ કે એણે 20 શેર પર વધારેના નાણાં ભરેલા છે, બરાબર. તો 20 શેર પર એણે જે વધારેના પૈસા ભરેલા છે અરજીના, એ અહીંયાથી માઇનસ થઈ જશે, કારણ કે એ પૈસા એણે એડવાન્સમાં ભરી દીધા છે. તો માઇનસ અરજી વખતે ભરેલ વધારાની રકમ
કેટલા શેર પર એણે વધારાના પૈસા ભરેલા છે? 20 શેર પર. અને કેટલા રૂપિયા ભરેલા હશે? 30 રૂપિયા, કારણ કે અરજીના કેટલા રૂપિયા મંગાવેલા છે? 30 રૂપિયા. તો 20 શેર પર 30 રૂપિયા જો કરીએ તો એ પ્રમાણે એના કેટલા બાકી? 600 રૂપિયા તો એણે એડવાન્સમાં ભરી દીધા છે 4000માંથી. 600 રૂપિયા ભરી દીધેલા છે એટલે એની ખરેખર બાકી રકમ જે છે એ કેટલી બોલાશે? ફક્ત 3400 રૂપિયા જ બાકી હશે. બાકી રકમ કોની બાકી? રાજનની. બરાબર. તો 3,40,000માંથી 3400 બાકી, એનો અર્થ કે મંજૂરીના નાણાં કેટલા મળશે? 3,36,600 રૂપિયા મળશે, અથવા આટલા રૂપિયા મળ્યા. આ થઈ ગઈ મંજૂરીની રકમ. ત્યારબાદ હપ્તા ઉપર જઈએ તો પ્રશ્નમાં જો હપ્તા સાથે કેટલા રૂપિયા ગયા છે? 40 રૂપિયા. તો 10,000 શેર છે અને 10,000 શેર પર હપ્તાના 40 રૂપિયા પ્રમાણે 4 લાખ રૂપિયા મળવા જોઈએ. એમાંથી હવે બાકી કોના છે? તો જુઓ, રાજનની તો આપણે વાત કરી જ ગયા કે રાજનને 100 શેર મંજૂર કર્યા હતા, તે મંજૂરી અને હપ્તાની રકમ ભરી શકતો નથી, એટલે રાજનના 100 શેર પર બાકી છે. બરાબર. તો સૌ પ્રથમ રાજનનું કરી નાખીએ, માઇનસ બાકી રાજન 100 શેર ગુણ્યા 40 રૂપિયા. 100 શેર પર 40 રૂપિયા પ્રમાણે કરીએ તો 4000 રૂપિયા બાકી છે. ચાલો, રાજનના. ત્યારબાદ બીજા કોઈના બાકી છે? તો જુઓ પછીનું પેરેગ્રાફ. સાજન કે જેના 200 શેર મંજૂર કર્યા હતા તે હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ જાય છે, એટલે સાજનના પણ બાકી છે 200 શેર પર. તો 200 શેર ગુણ્યા 40 રૂપિયા. 200 પર 40 રૂપિયા કરીએ તો 8,000 રૂપિયા એના પણ બાકી છે. કોના બાકી છે? સાજનના. બરાબર. એટલે આ રીતે બે જણાના બાકી છે, રાજન અને સાજનના થઈને 4 અને 8 12,000 રૂપિયા બાકી છે. તો 4 લાખમાંથી આ 12,000 રૂપિયા જો નહીં મળ્યા હોય તો એનો અર્થ કે મંજૂરીના કેટલા નાણાં, હપ્તાના કેટલા નાણાં મળ્યા હશે? 3,88,000 રૂપિયા. આટલા જ રૂપિયા મળ્યા હશે હપ્તાના. બરાબર. ચાલો, હવે કંપનીએ શું કર્યું? રાજન અને સાજનના શેર હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા. એટલે કંપની હવે આના શેરો જપ્ત કરશે અને પાછી વેચશે. બરાબર. તો જે ગણતરીઓ મેન કરવાની હતી એ બધી ગણતરીઓ આપણે કરી લીધી છે. હવે એની આમનોંધો ઉપર જઈશું. તો જે આપણે ગણતરીઓ કરી છે એના બેઝ ઉપર જ આમનોંધ લખવાની છે. ચાલો, સૌ પ્રથમ અરજીના નાણાં મળશે એની આમનોંધ છે. તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા રૂપિયા અરજીના મળ્યા? તો જુઓ 4,50,000. તો બેંક ખાતે ઉધાર 4,50,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 4,50,000. બરાબર. હવે શેર અરજી ખાતું બંધ કરીને શેર મૂડી ખાતે લઈ જવાનું છે. એટલે બીજી આમનોંધમાં શેર અરજી ખાતે ઉધાર 4,50,000. હવે આ 4,50,000 રૂપિયાનું શું કર્યું? તો આપણી ગણતરીમાં જુઓ 3,000 શેર ના મંજૂર કર્યા, એટલે એના પર 90,000 રૂપિયા આપણે શું કર્યા? પાછા આપી દીધા, પરત આપી દીધા. એટલે 90,000 રૂપિયા ધંધામાંથી જાય એટલે બેંક ખાતું જમા કરીશું. મંજૂર કરેલા શેરની રકમ કેટલી છે? 3 લાખ રૂપિયા. તો એ ઇક્વિટી શેર મૂડી ખાતે લખીશું 3 લાખ. બરાબર. અને 60,000 રૂપિયા મંજૂરીના પૈસા અગાઉથી મળી ગયા છે, તો મંજૂરી ખાતે જમા કરીશું 60,000 રૂપિયા. તો આ બીજી આમનોંધ પૂરી થઈ. ત્યારબાદ મંજૂરીના નાણાં મંગાવવાના છે. તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. બરાબર. 10,000 શેર પર 40 રૂપિયા મંગાવ્યા છે. તો 10,000 શેર પર 40 રૂપિયા પ્રમાણે કરીશું તો 4 લાખ રૂપિયા થાય છે. બરાબર. હવે 40 રૂપિયામાંથી શું છે? તો 30 રૂપિયા શેરના છે અને 10 રૂપિયા પ્રીમિયમનું છે. એ રીતે છૂટું પાડીએ તો આ જુઓ ગણતરીમાં છે જ 3 લાખ રૂપિયા શેરના, 1 લાખ રૂપિયા પ્રીમિયમના. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3 લાખ રૂપિયા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 1 લાખ રૂપિયા. હવે નાણાં મળશે મંજૂરીના. તો જુઓ ગણતરીમાં મંજૂરીના બધા પૈસા મળ્યા નથી. કેટલા રૂપિયા નથી મળ્યા? 3400 રૂપિયા બાકી રહે છે.
એટલે ફક્ત આટલા જ મળ્યા 3,36,600. તો એ બેંક ખાતે જે ઉધાર કરીશું 3,36,600 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 3,36,600. બરાબર. ચાલો, ત્યારબાદ હપ્તાના નાણાં મળશે. તો હપ્તાના નાણાં સૌપ્રથમ તો મંગાવવાના થશે. તો કેટલા રૂપિયા મંગાવવાના છે? 4 લાખ રૂપિયા. તો ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર 4 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 4 લાખ. બરાબર. સૌપ્રથમ નાણાં મંગાવ્યા, ત્યારબાદ નાણાં મળશે. તો નાણાં મળશે, હપ્તાના કેટલા નાણાં મળ્યા જુઓ ગણતરીમાં 3,88,000. તો બેંક ખાતે ઉધાર 3,88,000, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 3,88,000. ચાલો, ત્યારબાદ આગળ જઈશું. હવે કંપનીએ શું કરવું પડશે? રાજનના શેર જપ્ત કરવાના છે, કારણ કે એણે હપ્તા ભર્યા નથી. તો રાજનના શેર જ્યારે જપ્ત કરવાના થશે તો ત્યારે શું આમનોંધ થશે? તો જુઓ એની આમનોંધ ઉપર જઈએ આપણે. તો રાજનના શેર જપ્ત કરતી વખતે કંપની એના કેટલા શેર જપ્ત કરશે? તો રાજનની પાસે કેટલા શેર છે? 100 શેર છે. આપણે ગણતરી કરી જ છે. તો 100 શેર અને એક શેરની કિંમત 100 રૂપિયા છે. બરાબર. તો 100 શેર અને 100 રૂપિયા પ્રમાણે કરીશું તો 10,000 રૂપિયા થાય છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 10,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. શેર જપ્ત કરતી વખતે જો કોઈ શેર હોલ્ડરે પ્રીમિયમની રકમ નહીં ભરી હોય તો એ પણ ઉધાર થાય. તો અહીં આપણે જોયું કે રાજને મંજૂરીના નાણાં નથી ભર્યા અને મંજૂરી વખતે એનું પ્રીમિયમ બાકી છે. કેટલું? 10 રૂપિયા પ્રમાણે 1,000 રૂપિયા. બરાબર. તો 100 શેર પર 10 રૂપિયા પ્રમાણે એણે પ્રીમિયમ નથી ભર્યું, એટલે 1,000 રૂપિયા એને ભરવાના બાકી છે. ચાલો, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે જે રકમ ભરેલી છે એ રકમ કંપની જપ્ત કરી લેશે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે એના જે રકમ બાકી છે એ જપ્ત કરશે. તે ઇક્વિટી શેર હપ્તા ખાતે એની જે રકમ બાકી છે એ જપ્ત કરશે. બરાબર. તો જુઓ મંજૂરીમાં એને કેટલા રૂપિયા બાકી છે? 3400 રૂપિયા. આપણે ગણતરી કરી જ છે. તો મંજૂરી ખાતે લખીશું 3400 રૂપિયા. હપ્તામાં કેટલા રૂપિયા બાકી છે? રાજનના 4,000. તો લખીશું 4,000. હવે રકમ આ શોધવાની રહી જપ્તી ખાતે. તો જપ્તીમાં એણે જેટલા રૂપિયા ભરેલા હોય એટલા કંપની જપ્ત કરે. અથવા બીજી રીતે શું કરવાનું? ઉધાર બાજુ આપણે 10 અને 1 11,000 લખ્યા, તો જમા બાજુ પણ 11,000 થવા જોઈએ. પણ 11,000ના બદલે થયા કેટલા? 7,400 રૂપિયા જ થયા છે. તો એનો અર્થ શું થયો? 3,600 રૂપિયા ખૂટે છે. 3,600 રૂપિયા એણે ભરેલા હશે એ કંપની જપ્ત કરી લેશે. બરાબર. તો આટલા રૂપિયા અહીંયા જપ્ત થઈ ગયા રાજનના. ચાલો, ત્યારબાદ કંપની શું કરશે? સાજનના શેર જપ્ત કરશે. તો સાજનના શેર જપ્ત કરવા માટે પણ આ જ રીતે આમનોંધો લખાશે. તો સાજનની પાસે કેટલા શેર છે? આપણે જોયા અહીંયા ગણતરીમાં 200 શેર. તો 200 શેર અને એક શેર 100 રૂપિયાનો છે. બરાબર. એની મૂળ કિંમત જપ્તી વખતે 100 રૂપિયા પ્રમાણે 20,000 રૂપિયા ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર થશે. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે એણે ભરેલી રકમ જપ્ત થઈ જશે અને તે ઇક્વિટી શેર હપ્તા ખાતે એની જે રકમ બાકી છે એ આવશે. તો એની કેટલી રકમ બાકી છે જુઓ ગણતરીમાં. સાજનના કેટલા બાકી છે? 8,000. તો સાજનના 8,000 રૂપિયા બાકી છે એ હપ્તા ખાતે લખીશું. હવે આ રકમ શોધવાની જપ્તીની. તો શું કરવાનું? ઉધાર બાજુ 20,000 લખી, જમા બાજુ 8,000 જાય એટલે કેટલા રૂપિયા ખૂટે છે? 12,000. તો આ 12,000 રૂપિયા આપણે જપ્તી ખાતે લખી દઈશું. તો આ સાજનના શેર જપ્ત કરવાની પણ આમનોંધ થઈ ગઈ. ત્યારબાદ કંપની આ શેર ફરી બહાર પાડીને વેચ્યા. કેટલા રૂપિયામાં વેચ્યા? તો પ્રશ્નમાં જુઓ. પ્રશ્નમાં સૂચના આપી છે, કંપનીએ રાજન અને સાજનના શેર હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા અને તેમાંથી કુલ 150 શેર રાજનના બધા શેર સહિત, એટલે કે રાજનના 100 અને બાકીના સાજનના 50. બરાબર. 150 શેર 90 રૂપિયાના ભાવે પૂરા ભરપાઈ ગણીને બહાર પાડ્યા. તો 150 શેર કંપનીએ 90 રૂપિયાના ભાવે વેચ્યા. તો 150 શેર ગુણ્યા 90 રૂપિયા આમ કરો. બરાબર. તો 150 ગુણ્યા 90 કરવા જઈએ આપણે તો 150 ગુણ્યા 90 કરો તો 13,500 રૂપિયા થશે. 13,500 રૂપિયામાં કંપનીએ આ શેરો ફરીથી બહાર પાડ્યા. બરાબર. હવે 150 શેરની કિંમત આમ તમે જોવા જાઓ તો એક શેરની મૂળ કિંમત તો 100 રૂપિયા છે. તો
તો 150 શેરના તો શેર મૂડી ખાતે કેટલા જમા થવા જોઈએ? 100 રૂપિયા પ્રમાણે 15,000, બરાબર. તો 15,000ની સામે 13,500 રૂપિયામાં જ શેર વેચ્યા, એટલે ખોટી રકમ કેટલી છે? 1,500 રૂપિયા. આ 1,500 રૂપિયા કંપની ક્યાંથી લાવી હશે? જપ્તીમાંથી. શેર જપ્તી ખાતામાંથી આટલા રૂપિયા વાપર્યા. છેવટે ઇક્વિટી શેર જપ્તી ખાતાની વધેલી રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની છે. તો કેટલા રૂપિયા વધ્યા છે? તો એની અંદર આપણે ગણતરી કરવી પડશે કે જપ્તી કોની કેટલી છે એ જોવાની છે. જપ્તીની રકમ. તો સૌ પ્રથમ રાજનની વાત કરીએ. રાજન, તો રાજનના કેટલા શેર છે? 100 શેર. અને 100 શેર પર એની જપ્તીની રકમ કેટલી હતી? તો આપણે આમનોંધમાં જોઈ ગયા. રાજનના શેર જપ્તી કરતી વખતે 100 શેર પર જપ્તીની રકમ છે 3600 રૂપિયા. તો 100 શેર પર જપ્તીની રકમ 3600 રૂપિયા છે. ચાલો, એ જ રીતે સાજનની વાત કરીએ. સાજનના 200 શેર છે. 200 શેર પર જપ્તીની રકમ કેટલી છે? 12,000 રૂપિયા. હવે આમાંથી શું કરવાનું છે? તો ફરી બહાર પાડેલા શેર કેટલા છે એ શોધવાનું છે, અને એના પર જપ્તીની રકમ કેટલી છે. બરાબર. તો હવે કંપનીએ છેવટના પેરેગ્રાફમાં શું કહ્યું છે? રાજન અને સાજનના શેર હપ્તો મંગાવ્યા પછી જપ્ત કર્યા, અને તેમાંથી કુલ 150 શેર દીઠ 90 રૂપિયાના ભાવે પૂરા ભરપાઈ ગણીને બહાર પાડ્યા. એટલે કે 150 શેર પાછા વેચ્યા. પણ એમાં કોના કેટલા શેર? તો રાજનના બધા શેર. રાજનના બધા એટલે કેટલા? 100. તો બાકીના શેર કેટલા? સાજનના ફક્ત 50 જ. બરાબર. એટલે રાજનના 100 શેર વેચ્યા અને સાજનના કેટલા શેર વેચ્યા? ફક્ત 50 જ શેર વેચ્યા. તો રાજનના 100 શેર પર તો જપ્તીની રકમ પૂરી થઈ જ જવાની, 3600 પૂરી. સાજનના 50 જ શેર વેચ્યા, એટલે ચોથા ભાગના. તો 50 શેર પર એની જપ્તીની રકમ કેટલી થશે? બરાબર. તો 200 શેર પર જપ્તીની રકમ 12,000 છે. આ રીતે પદ મુકાશે. 200 શેર એના પર જપ્તીની રકમ છે 12,000. માટે 50 શેર પર જપ્તીની રકમ કેટલી? બરાબર. ચોથો ભાગ. તો 50 ગુણ્યા 12,000 ભાગ્યા 200 કરો તો જપ્તીની રકમ કેટલી આવશે? ફક્ત 3,000 રૂપિયા જ આવશે. તો આ રીતે 3600 અને 3,000 એટલે જપ્તીની રકમ 6600 રૂપિયા થાય. 6600 રૂપિયામાંથી આપણે ઉપયોગ કેટલાનો કર્યો? શેર જપ્તીનો. તો અહીંયા જુઓ, શેર જપ્તીનો ઉપયોગ કેટલાનો કર્યો? ફક્ત 1500 રૂપિયાનો. એટલે 1500 રૂપિયા જ આપણે ઉપયોગમાં લીધો. એનો અર્થ શું થયો? કે 5100 રૂપિયા શેર જપ્તીની જે બાકી છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જવી પડે. બરાબર. આ રકમ આપણે ક્યાં લઈ જવી પડે? મૂડી અનામત ખાતે. એટલે છેલ્લી આમનોંધમાં ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર 5100, તે મૂડી અનામત ખાતે 5100. બરાબર. તો આ રીતે આ દાખલો થશે વિદ્યાર્થી મિત્રો. જો ફરીથી તમારી સ્ક્રીન ઉપર એની આમનોંધો બતાવી દઉં છું. તો આ રીતે આપણે આમનોંધો લખી બધી. બરાબર. 1 થી 7 નંબરની આમનોંધ, ત્યારબાદ 8, 9, 10 અહીંયા સુધીની આમનોંધો થશે. ત્યારબાદ ગણતરી ઉપર પણ ફરી એકવાર નજર નાખી લઈએ. તો આ રીતે આપણે ગણતરીઓ કરી હતી. બરાબર. તો આ રીતે શેર મૂડીનો દાખલો થાય છે.